ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 10 ઓગસ્ટ. હવામાનની વાત કરીએ તો પહેલાં આપણે મિત્રો મોડલો વિશે વાત કરી લઈએ અને પછી આપણે દેશી અનુમાન વિશે વાત કરીશું. મિત્રો, મોડલો હજી અડીખમ ઊભા છે અતિ ભારે વરસાદ માટે, પણ એની તારીખો કોઈ નજીક લાવ્યા નથી. તે 16થી અમુક વરસાદ પૂર્વ ગુજરાતમાં વધે, પછી 17, 18, 19માં અલગ અલગ જગ્યાએ અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ બતાવી રહ્યા છે. 13 લો પ્રેશર બને આંધ્ર અને ઓરિસ્સાના કિનારે, અને ત્યાર પછી તે ગુજરાત તરફ આવે. હવે એમાં શું છે, અલગ અલગ રૂટ ફરશે. આ આવે 17 કે 18 ગુજરાત ઉપર, ત્યાં બીજું બનીને તાત્કાલિક આવી જાય, ત્રીજું બને, એવું હારફેર કર્યા રાખે છે. હવે મિત્રો, વરસાદની પરિસ્થિતિ શું ગઈકાલે થઈ તે જોઈએ. ડેટા મળ્યા નથી, અને ડેટા તાલુકા સેન્ટરમાં પડ્યો હોય ત્યારે જ આવે, ગ્રામ્ય લેવલના આવે નહીં. પણ મિત્રો, આપણી આગાહી અત્યારે આપણે ક્લિયર કટ અલગ મોડલની અને અલગ દેશી અનુમાનની લાગવી છે. એટલે જે પાછલા વિડીયો જોયા હશે તેને સમજ પડશે. બીજા મિત્રોને કંઈક ગોળ ગોળ આગાહી લાગશે, કારણ કે આપણે હજી કોઈ દેશી અનુમાન અને મોડલનું અનુમાન મિક્સ કરીને નથી આગાહી આપતા કે આવો પડશે. એમ આપણે બેને અલગ રાખીને આગાહી આપી છે, અને જમીન ઉપર શું પડે છે તે આપણે જોવાનું છે. જે પાછલા વિડીયો જોયેલા છે તેમને તો ખ્યાલ જ છે, પણ નવા જે જોશે એને ખ્યાલ નહીં આવે. હવે મિત્રો, મોડલની પરિસ્થિતિ શું છે ભેજની, વરસાદની, તે વાત કરી લઈએ પહેલાં. તો મિત્રો, આ 10થી 14માં ક્યાંય એવો ભારે વરસાદ બતાવતા નથી મોડલો. 16થી ભારે વરસાદ, અતિ ભારે વરસાદ બતાવવા માંડે છે. એ વિસ્તારો વધે છે. અલગ અલગ જગ્યાએ 17, 18 ને 19માં સારો વરસાદ, એટલે કે અતિ ભારે 200 mm ઉપરનો વરસાદ બતાવે છે. આ પછી નજીક જઈએ ત્યારે જે થાય તે આ બધું સમજવાની કોશિશ કરજો. મોડેલો મુજબ 8 ઇંચ ઉપરનો વરસાદ પડે છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ સમયે કે અલગ અલગ દિવસે. અત્યારે 10થી 14 સુધીમાં કોઈ જાતનો એવો વરસાદ મોટો બતાવતા નથી. છૂટો છવાયો હળવો. હવે ભેજની સ્થિતિ જોઈએ તો મિત્રો, ભેજ 850 SPAમાં આખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં છવાયો હશે, અને 500માં છવાયો, પણ જે વરસાદ ભારે લાવે એવો કોઈ છવાયો નથી. 700 SP હજી ખાલી છે, તો સમજવાની કોશિશ કરજો. અને મોડલ મુજબ કચ્છ ઉપર પાકિસ્તાન બોર્ડરમાં એક USE છે 850 SPMમાં, અને ત્યાં પશ્ચિમ કચ્છમાં અત્યારે ભેજ સારો બતાવે છે, પણ તે 2-3 દિવસથી બતાવે છે, છતાં ત્યાં કોઈ વરસાદ બતાવાતો નથી. અને 700 SPMમાં ટ્રફ લંબાણો છે, જે ગઈકાલે બપોરે IMDના બુલેટિનમાં ઉત્તર પ્રદેશથી પશ્ચિમ મધ્યપ્રદેશ થઈ અને દક્ષિણ ગુજરાત ક્રોસ કરીને અરબીમાં આવ્યો, અને મોડલો સૌરાષ્ટ્ર ક્રોસ કરીને બતાવતા, પણ તે રન કરતો હોય છે સતત. એટલે આપણે એવો કોઈ ત્યાં 700 SPMમાં ભેજ નથી, એટલે મોડલો કોઈ વરસાદ બતાવ્યો નથી. હવે ગઈકાલે મિત્રો, આપણે અમુક જે કાંઈ ચમાસારો મળ્યા એ મુજબ ભાવનગર શહેરમાં, ચિહોર આજુબાજુના ગામડામાં, ચાવરકુંડલા આજુબાજુમાં ગઈકાલે ચાલુ હતો અને પરમ દિવસે ચાલુ હતો. પછી આળીદર બોલીદરનો મેં એવો વિડીયો જોયો હતો કે ત્યાં પાણી ચડ્યા જતા. ગઈકાલે એક ભાઈની કોમેન્ટ હતી કે ચાવરકુંડલા તાલુકાના ઘણા ગામડામાં ગામબારા પાણી નીકળી ગયા. ત્યાર પછી હળવદ બાજુ, માળિયા હાટીના એ બાજુના પણ સમાચાર મળતા, પણ હળવા ઝાપટાના. એટલે ન તો અત્યારે આપણે મોડલને ખોટા કહી શકીએ કે ન તો દેશી અનુમાન. હવે દેશી અનુમાનમાં એક ભાઈની તારીખ 10/11 આવી છે, વધતો ઓછો વરસાદ. હવે જે કાંઈ કસકાતરા પાક્યા છે, એવો એક તુલસીશ્યામના એક ભાઈનો હતો કોમેન્ટ હતી. હવે જે કાંઈ કસકાતરા પાક્યા હોય, જે કાંઈ પશુ પક્ષીની બોલીને દેશી અનુમાનો છે, એની ટાઈમ આવી ગયો એક્ઝેક્ટ. હવે હું એકેય પક્ષ નથી ખેંચતો, જે કાંઈ છે એ જ તમારી સામે આગાહી આપવા માગું છું કે તેનો ટાઈમ આવી ગયો કહેવાય. 10/11 કે 12 સુધીમાં 3.5 દિવસ આપણે પાક્યા હોય એના ગણવી આ તે. તો 10/11, 12માં સૌરાષ્ટ્ર કચ્છમાં કે
ગુજરાતમાં 50% વિસ્તારમાં મધ્યમ વરસાદ થવો જોઈએ, એટલે આપણે એ દેશી અનુમાન બરાબર થયું. કોઈ હળવો છૂટો છવાયો થાય તો તે મોડેલો પ્રમાણે રહ્યું ગણાય. મોડેલો એની રીતે અડીખમ છે. વધારે વાત નથી કરતા. તમને કોઈ પણ દેશી અનુભવ હોય તો કોમેન્ટ કરજો, અને કોઈ પણ જાતની શરમ ન રાખતા. ખોટું પડશે ખાસું, આપણે તેને એડજસ્ટ કરવું છે. એટલે અત્યારે કોઈ પણ મેં આગાહીમાં કોઈ એવું દેશી કે આ વાતાવરણ બદલ્યું છે એનું કોમ્બિનેશન નથી કર્યું. સમજી ગયા? જે કાંઈ છે એ રીતે જ તમને આગાહી આપી છે. આપણે દરરોજ આગાહી આપતા રહીશું. મોડલો શું ફર્યા છે, શું ફેરફાર થયો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.